એટલે ભરોસા વાળો વ્યક્તિ, સાંભળવા વાળો પણ વ્યક્તિ ભરોસા વાળો, કેવા વાળો વ્યક્તિ પણ ભરોસા વાળો છે, એટલે બેડો પાર થયો છે. સુને તો બી ભરોસે છે, ગાય તો બી ભરોસે. એનું નામ જ ભાગવત છે ભાઈ. ભગવાનને પામી ગયેલો જીવાત્મા છે, જે પરમાત્માને પ્રાપ્ત કરી ગયેલો જીવાત્મા છે, એ ભાગવત છે. પણ જાણે સુખદેવજી મહારાજે દેવતાઓને શ્રીમદ ભાગવતની કથા ન આપી. કોને આપી? પરીક્ષિતને સંભળાવી. 7મા દિવસે પરીક્ષિતની મુક્તિ થઈ. આ વાતની બ્રહ્માજીને ખબર પડી તો બ્રહ્મલોકમાં ત્રાજવા બાંધ્યા. એક બાજુ શાસ્ત્ર પુરાણ રાખવામાં આવ્યા અને એક બાજુ ભાગવતને રાખવામાં આવી, પણ ભાગવતની તોલે કઈ આવ્યું નહીં. મેનિરે ભગવદ રૂપમ શાસ્ત્રમ ભાગવતમ કલો. જગમાં જાહેર કર્યું કે ભાગવત કોઈ સામાન્ય નથી, સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે, દિવ્ય ભાંગમય સ્વરૂપ છે પરમાત્માનું, જેનું પઠન કરવાથી, જેનું શ્રવણ કરવાથી આ જીવાત્માને પરમ પદની પ્રાપ્તિ થાય છે, વૈકુંઠની પ્રાપ્તિ થાય છે. કોના શબ્દો છે? તો બ્રહ્માના શબ્દો છે. સત્યલોક એ તુલામ બતવા. અને બ્રહ્મા કોણ છે? કે જે મંડમાં આવી બોલી નાખ્યું એનું નામ બ્રહ્મા નથી, કે જે ઠીક લાગ્યું એ બોલી નાખવાનું. પછી ભલે માહેથી હોબાળો થાય આખી દુનિયામાં, પછી માયા માફી માંગવી પડે. એ બ્રહ્મા નહીં. બ્રહ્મા કોણ? તોલી તોલીની વાત કરે, એના બોલનો તોલ હોય શકે, તોલ્યા વગર કોઈ વાત કરે. એટલે સત્યલોક તોલામ બતવા, કે ત્રાજુ બાંધીને કાંઈ ઊંચા નીચું એમ કાંઈ નથી જોયું, પણ જેના બોલનો તોલ છે. આપણી આદિ ભાષામાં કહીએ ને કે બોલવું પણ તોડી તોડીને બોલવું, આમાં કાંઈ જેમ તેમ ન બોલાય. એની કિંમત હોવી જોઈએ, બોલની કિંમત હોવી જોઈએ. એનું નામ છે બ્રહ્મા. જે પણ કાંઈ બોલે છે એ વિચારપૂર્વક બોલે છે, એ બ્રહ્મા છે. આપણી જેમ થોડું છે કે અભી બોલા ને અભી ફોક, હા એમ નથી. આ તો ભાગવત છે. સાક્ષાત ભગવાનનું સ્વરૂપ, વાણીમય સ્વરૂપ છે પરમાત્માનું. પૂર્વકાળમાં સનકાદિક ઋષિએ નારદને આ કથા સંભળાવેલી, એટલે તરત જ સનકાદિક ઋષિએ પ્રશ્ન કર્યો, મહારાજ અમે તો સાંભળ્યું છે કે નારદજીએ બ્રહ્માના મુખેથી કથા સાંભળી છે, તમે એમ કહો છો કે ભાગવતની કથા નારદજીએ સનકાદિક ઋષિઓના મુખેથી સાંભળી, કેમ આમ ક્યું? તો એ સમયે એમના મનમાં રહેલી શંકાનું સમાધાન કરે છે સૂતજી. કથા સાંભળતા સાંભળતા પ્રશ્ન આવે તો પૂછવાની છૂટ પણ હોવી જોઈએ. આપણે તો કહીએ કે તમને પૂછવા જેવું લાગે તો પૂછી લેવાનું ભાઈ. તમને જ્યાં એવું લાગે કે અહીંયા પૂછવા જેવું છે, નથી સમજાણું, તો પૂછી લેવાનું. કારણ કે દરેક સમસ્યાનું સમાધાન શ્રીમદ ભાગવતમાં છે. દરેકનું સમાધાન. અને સમાધાન માટેના જ શાસ્ત્રો છે. આ જીવાત્માને જ્યાં જ્યાં પણ જરૂર પડી ને ત્યાં શાસ્ત્રોએ સમાધાન આપ્યું છે, સદગુરુએ સમાધાન આપ્યું છે. ગુરુએ માધ્યમ બને, પણ શાસ્ત્ર એ તો ભગવાનનું સ્વરૂપ છે, આપ્યું છે સમાધાન.